મિત્રો આપણને જીતની આદત થઈ ગઈ છે એટલે હાર તો પચે મેં નથી યાર, અને પચે ક્યાંથી? 4 બેટ્સમેન લઈને રમતા હોય તો ઠીક છે મિત્રો, આપણે 8 બેટ્સમેન લઈને રમીએ છીએ અને તેમ છતાંય મેચ હારી જઈને તો દુઃખ તો થવાનું છે, સ્વાભાવિક વસ્તુ છે યાર. અને સાઉથ આફ્રિકા પહેલી એવી ટીમ છે જેમણે 823 દિવસ પછી આપણાને આઈસીસીની કોઈ ટુર્નામેન્ટની મેચ હરાવી હોય યાર. છેલ્લે આપણે 2023માં હાર્યા હતા, ત્યાર પછી આપણે એક પણ મેચ હાર્યા નથી, કન્ટિન્યુ જીતતા આવ્યા છીએ યાર. અને તમે સાઉથ આફ્રિકાની ટીમને કાલે જોઈ લો કેવા એગ્રેશનથી રમતા હતા મિત્રો. 3 વિકેટ એમની પણ જલ્દીથી પડી ગઈ હતી, પણ તેમ છતાં એના પછી મિલર અને બ્રેવિસે મિત્રો કોઈ એવું નહીં કે ડરીને રમતા, ફિયરલેસ જ રમતા હતા યાર. અને મિલર તો ભારત સામે ચાલ્યો છે, ભાઈએ કાલે પણ જબરદસ્ત પારી રમી છે. અને બ્રેવિસે તો જે નો લુક શૂટ માર્યો હતો યાર, કેટલો જબરદસ્ત શોટ હતો યાર, ખરેખર જબરદસ્ત બેટિંગ કરી હતી. અને ત્યાર પછી મિત્રો સ્ટબ્સે પણ પારી સંભાળી લીધી અને સ્કોરને ક્યાંય સુધી પહોંચાડી ગયા યાર. અને જ્યારે પણ ટફ સિચ્યુએશન હોય ને મિત્રો, આપણો એક જ બોલર ચાલતો હોય છે ને, એ છે જસપ્રીત બુમરાહ. મિત્રો ભાઈએ કાલ ગજબની બોલિંગ નાખી છે, હર્ષદીપે પણ સરસ મજાની બોલિંગ નાખી છે, બાકી તો કોઈ બોલર ચાલ્યા નહીં યાર. અને એ પણ ઠીક છે યાર, પછી બેટિંગમાં તો કમાલ દેખાડવો પડે ને મિત્રો. અભિષેક શર્માએ સૌથી વધારે નિરાશ કર્યા છે, કારણ કે લોકોને એનાથી જ આશા હતી કે ભાઈ 3 મેચમાં ફેલ ગયા છે, હવે 4થી મેચમાં ચાલશે. પરંતુ મિત્રો કાલે તેમના બેટમાં બોલ જ ટચ નતો થઈ રહ્યો યાર, ખબર નહીં કઈ રીતે રમી રહ્યા હતા. અને બધા લોકો વિરોધ કરી રહ્યા હતા કે 3 મેચથી ફેલ જઈ રહ્યો છે, 0માં આઉટ થઈ રહ્યો છે, એને કાઢો. પરંતુ મિત્રો સૂર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં કહી દીધું હતું કે ભાઈ હવે 100% અભિષેક શર્મા ચાલશે, અને આપણે બધાને પણ વિશ્વાસ હતો. તેમ છતાં મિત્રો એમને બધાને નિરાશ કર્યા છે યાર. અને 3 નંબરની ખોટ તો હજી વર્તાઈ રહી છે કે 3 નંબર ઉપર આવીને મેચને સાચવશે કોણ યાર? ના તિલક વર્મા ચાલ્યો, ના સૂર્યો, ના પંડ્યા, કોઈ ચાલ્યા નહીં યાર. મિત્રો આ રીતે આપણે કઈ રીતે આગળ વધશું હોય? અને મિત્રો થોડાક તો યાર સિરિયસ થઈને રમવું હતું યાર. 76 રનના મોટા માર્જિનથી હાર્યા છે, રન રેટ માઇનસમાં ચાલી ગઈ છે યાર. એટલે હવે આવનારી મેચો છે ને તો આપણને મોટા માર્જિનથી જીતવી પડશે, ત્યારે આપણી રન રેટ છે ને પ્લસમાં આવશે. અને ખબર નહીં અક્ષર પટેલને તો શા માટે બારે બેસાડ્યું છે, આગલી મેચમાં જબરદસ્ત બોલિંગ નાખી જાય યાર, અને બેટિંગ પણ સરસ મજાની કરે છે, તો તેમ છતાં શા માટે એને બારે બેસાડીને બેઠા છે એ તો ખબર જ નથી પડી યાર. આપણે કમબેક કરશું પણ આ રીતે કઈ રીતે કમબેક થશે યાર? હવે તો ખરેખર મિત્રો સેમીફાઇનલમાં પહોંચવું છે તો જબરદસ્ત રીતે રમવું પડશે યાર.